અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ DROOU દ્વારા AME અમદાવાદ ખાતે આયોજિત AI ફોર ઇન્સ્યોરન્સ એજન્ટ લાઇવ શો દરમિયાન ઇન્સ્યોરન્સ એજન્ટ્સ અને એડવાઇઝર્સ માટે ખાસ તૈયાર કરાયેલું પોતાનું AI આધારિત પ્લેટફોર્મ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું। આ લોન્ચ ઇવેન્ટમાં 200થી વધુ ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સ, એજન્ટ્સ અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં ટેકનોલોજી આધારિત આ એક મહત્વપૂર્ણ લોન્ચ માનવામાં આવી રહ્યું છે। ભારતનું ઇન્સ્યોરન્સ માર્કેટ 2027 સુધીમાં $220 બિલિયન પાર કરવાની શક્યતાઓ છે। AI આધારિત ટૂલ્સ એજન્ટ્સની કાર્યક્ષમતામાં મોટો બદલાવ લાવશે। DROOU દ્વારા ઇન્સ્યોરન્સ એજન્ટ્સ માટે જીવનભર મફત AI પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે। हाँ, तो मारू नाम हेमंत दर्जी है। अमे डी टेक्नोलॉजी एप्लिकेशन लॉन्च करी है जे अत्यारे इन्श्योरन्स एजंट माटे जे नॉर्मल इन्श्योरन्स एजंट है जे डेटा ने मैनेजमेंट में जे अत्यारे स्ट्रगल करी रह्या छे ए लोकोनुं स्ट्रगल दूर करवा माटे मैं AI मॉडल वाली आखी एप्लिकेशन बनाई है जे इन्श्योरन्स एजंट ने बहुत सारी रीते हेल्प करशे अने इन्श्योरन्स एजंट ने डेटा मैनेजमेंट करवामां बहुत हेल्पफुल थशे। खास करीने शुं फायदो थशे एजंटने कई रीतनुं लॉन्चिंग होशे शुं स्कीम होशे? तो खास करीने एजंट ए रीते फायदो थशे कि अत्यारे एजंट डेटा एंट्री करे छे तो एमने पर्टिक्युलर डेटा एंट्री કરવામાં એક ડેટા એન્ટ્રી કરવામાં 4 થી 5 મિનિટનો સમય લાગે છે અને એમાં પણ એક્યુરેસીનો પ્રોબ્લેમ છે કે હ્યુમન એરર આવી શકે છે। તો મારી એપ્લિકેશન આખી AI રિલેટેડ છે તો એક ડેટા એન્ટ્રી કરવામાં વિધિન 1 સેકન્ડ એ લોકો એન્ટ્રી કરી શકશે એટલે ખાલી અપલોડ જ કરવાની છે। અપલોડ કરશે એટલે પૂરેપૂરી ડેટા મારામાં સ્ટોર થઈ જશે અને આની પૂરા અમે 4 પ્લાન રાખેલા છે જીવા, જાયરા, જીની અને જેબરી। એ ચારે 4 પ્લાન અમે ઓફર કરી રહ્યા સબસ્ક્રિપ્શન પ્લાન છે યરલી। એમાં જીવા પ્લાન છે લાઈફ ટાઈમ ફ્રી રાખેલો છે ઇન્સ્યોરન્સ એજન્ટ માટે। જીની જાયરા, જીની અને જેબરીમાં અલગ અલગ પ્રાઇસિંગ છે જેવી રીતે 6000, 12000 અને 24000 જેમાં અલગ અલગ ફીચર સાથે અલગ અલગ એ લોકોને એપ્લિકેશન યુઝ કરવા મળશે। ખાસ કરીને કઈ રીતનું જો ટેકનોલોજીના લેવલ ઉપર આ ચાલે છે ઇન્વેસ્ટનો ફાયદો થશે? તો ટેકનોલોજીના લેવલ પર અમે આખું AI અત્યારે મારું માનવું છે કે અત્યારે AI ફ્યુચર નથી, AI પ્રેઝન્ટ થઈ ગયું છે। AI અત્યારે માર્કેટમાં આવી ગયું છે। તમે આખું AI રિલેટેડ આખી એપ્લિકેશન કરી છે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરેલી છે જેને કારણે એજન્ટને એક્યુરેટ ડેટા મળી શકે અને એજન્ટને ફાયદો થઈ શકે। જેવી રીતે એજન્ટ ગમે ત્યારે કોઈને પણ ડેટા શેર કરવો હોય, પોલિસી શેર કરવી હોય, કંઈ પણ શેર કરવું હોય તો મલ્ટિપલ પ્લેટફોર્મ પર ગયા વગર કે વોટ્સએપમાં ગયા વગર મારી એપ્લિકેશનમાં એને ખાલી સર્ચ કરીને ડાયરેક્ટ કોઈને પણ કસ્ટમરને પોલિસી એન્ડ ડેટ કે સ્ટાર્ટ ડેટ કે પોલિસી કોપી શેર કરવી હોય તો કરી શકે છે।